નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના મેથ્સ પ્રેક્ટિસ વર્કમાં ચેપ્ટર નંબર 5 નો સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 10 પણ વિદ્યાર્થીઓને ડાઉટ મળશે, જેનું આપણે સોલ્યુશન કરીએ તો રકમ એવી કંઈક છે કે સાબિત કરો કે a - b નો હોલ સ્ક્વેર a² + b² અને a + b નો હોલ સ્ક્વેર સમાંતર શ્રેણી રચે છે. જો આપણે સાબિત કરવું છે તો અહીંયા આપણને પ્રથમ પદ આપ્યું છે, માનો કે આપણે a1 કહી દઈએ તો a1 બરાબર આપણને આપ્યા છે a - b નો હોલ સ્ક્વેર. તો આપણે લખી શકીએ નીચે સમ છે a² - 2ab + b². a2 બીજું પદ આપણને આપ્યું છે a² + b² અને a3 ત્રીજું પદ આપણને કેટલું આપ્યું છે તો કે a + b નો હોલ સ્ક્વેર. a + b નો હોલ સ્ક્વેર અહીં આપણે નીચે સમ લગાડી દઈએ તો શું થશે a² + 2ab + b². હવે આપણને એવું કીધું છે કે સમાંતર શ્રેણી રચે છે. હવે જો આપણે સમાંતર શ્રેણી રચે એવું કેવું હોય તો આ ત્રણ પદ આપ્યા એ ત્રણ પદ વચ્ચેનો સામાન્ય તફાવત સરખો હોવો જોઈએ. તો આપણે સામાન્ય તફાવત લઈએ, માનો કે પહેલા લઈએ d1 એટલે કે a2 - a1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરી દઈએ તો a2 એટલે કે a² + b². એમાંથી આપણે બાદ કરવાનું છે a1 એટલે કે એમાંથી આપણે બાદ કરીશું a² - 2ab + b². a² - 2ab + b². હવે આપણે કૌંસ છોડી દઈએ તો a² + b² માઇનસ કૌંસ છોડીએ તો માઇનસની નિશાની કૌંસમાં ગુણાઈ જાય એટલે -a² - +2ab - +b². +- a² ઉડી ગયા, +- b² ઉડી ગયા, તો આપણે d1 કેટલો મળ્યો 2ab. હવે આપણે બીજા બે પદો વચ્ચેનો તફાવત પહેલું અને બીજું લીધું, હવે બીજું અને ત્રીજું લઈ લઈએ એટલે કે d2 આપણે શોધીએ તો d2 બરાબર શું આવશે a3 - a2. a3 કેટલો છે તો કે a3 છે a² + 2ab + b². a² + 2ab + b². એમાંથી આપણે a2 બાદ કરવાનો છે. a2 છે a² + b² કૌંસમાં લખી દઉં a² + b² આપણે એમાંથી બાદ કરવું છે તો શું થાય તો કે a² + 2ab + b². આ માઇનસ ને કૌંસમાં ગુણી દો તો -a² - b², +- a² ઉડી ગયા, +- b² ઉડી ગયા, તો આપણને મળ્યું 2ab. અહીંયા તમે જુઓ તો આપણને ત્રણે ત્રણ પદ વચ્ચેનો જે તફાવત છે d1 અને d2 કેવો મળ્યો તો કે સરખો મળ્યો. એટલે કે આપણે લખી શકીએ અહીં શું થાય છે તો કે d1 = d2. 1 થી 3 પદનો તફાવત કેવો આવશે સામાન્ય તફાવત સરખો આવે છે. માટે a - b² a² + b² અને a + b² સમાંતર શ્રેણી રચે છે. સમાંતર શ્રેણી રચે છે. આ થયો એનો જવાબ. સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 11 છે વિદ્યાર્થી ડાઉટ મળશે, જેનું આપણે સોલ્યુશન કરીએ તો એની રકમ એવી કંઈક છે કે સમાંતર શ્રેણીમાં આવેલ ચડતા ક્રમની 4 સંખ્યાઓનો સરવાળો 32 છે. અંત્ય પદોનો ગુણાકાર અને મધ્યમ પદોનો ગુણાકારનો ગુણોત્તર 7/15 છે. તે સંખ્યાઓ શોધો. અહીંયા આપણને 4 સંખ્યા આપી છે ચડતા ક્રમમાં અને એનો સરવાળો આપણને આપ્યો છે 32. તો પહેલા ધારી લઈએ, ધારો કે સમાંતર શ્રેણીમાં આવેલ ચડતા ક્રમની 4 સંખ્યાઓ અનુક્રમે આપણે લઈ લઈએ a - 3d, a - d, a + d, a + 3d છે. અને આપણને આ ચારે ચાર સંખ્યાઓનો સરવાળો આપ્યો છે 32. તો હું સરવાળો કરું તો a - 3d + a - d + a + d + a + 3d એના બરાબર આપણને આપ્યા છે 32. અહીં તમે જો a કેટલી વખત આવે છે 1, 2, 3 અને 4 વખત. તેથી કેટલા થશે તો કે 4a. +- 3d ઉડી ગયા, +- d પણ ઉડી ગયા, એના બરાબર કેટલા મળ્યા આપણને તો કે 32.
તો અહીં આપણે a ને સૂત્રનો કરતા કરીએ તો 32/4, તેથી આપણને a બરાબર કેટલા મળશે? તો કે a બરાબર મળશે આપણને 8, 8 ચોક 32, તો આપણને a મળી ગયો 8. હવે આપણને આગળ એવું કીધું છે કે અંત્ય પદોનો ગુણાકાર અને મધ્યમ પદોનો ગુણાકાર નો ગુણોત્તર આપણે આપ્યો છે 7:15. હવે અંત્ય પદો એટલે કયા કયા? તો કે પહેલું અને છેલ્લું પદ, એ બંનેનો ગુણાકાર કરીએ એટલે કે શું થશે? આવું થશે, a-3d એને ગુણ્યા a+3d ના છેદમાં a-d એને ગુણ્યા a+d એના બરાબર કેટલા થશે? તો કે 7/15. 7/15 આવો આપણે ગુણોત્તર આપ્યો છે. અહીંયા આપણે સાદરૂપ આપીએ તો જો તમને તફાવતની રીતના આપણે અવયવ પાડીએ પ્લસ માઇનસ વાળા, તો a-3d અને a+3d છે, તો તફાવતની રીતના અવયવનો ઉપયોગ કરીને આપણે લખી શકીએ a² - 3d નો સ્ક્વેર ના છેદમાં a² - d² એના બરાબર 7/15. હવે અહીં ઉપર સાદુરૂપ આપીએ તો શું થાય? તો કે તેથી a² આ 3d નો વર્ગ કરો તો થશે -9d² ના છેદમાં a² - d² એના બરાબર 7/15. હવે અહીં આપણે ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 15 ને બરાબર ને આ બાજુ ગુણી દઈએ અને 7 ને આને બરાબર ની સામે જવા દઈએ, 7 સાથે ગુણાકારમાં આવશે એટલે આવું થશે સાદુરૂપ આપતા 15a² - 15 9 135 d². આને બરાબર ની સામે જવા દઈએ તો 7 સાથે ગુણાકારમાં આવશે તો 7 ગુણ્યા a² એટલે 7a² - 7 ગુણ્યા d² એટલે 7d². હવે આપણે શું કરીએ તો કે આમાં a² ને અને d² ને બરાબર ની એક બાજુ કરી દઈએ તો શું થશે? તો કે માનો કે 15a² છે, એમાંથી આપણે આ 7a² બરાબર ના બાજુ દઈએ તો બાદ કરીએ તો -7a² એના બરાબર આ 135d² ને બરાબર ની સામે જવા દઈએ તો -7d² + 135d². તો 15 માંથી 7 બાદ કરો તો કેટલા આવશે? તો કે 8a² એના બરાબર, અને 135d² માંથી 7d² બાદ કરીએ તો આવશે 128, 128d². હવે આપણી પાસે a ની કિંમત છે, a કેટલો છે આપણી પાસે? તો કે a ની કિંમત છે 8, તો અહીં 8 મૂકી દઈએ એની જગ્યાએ, તો 8 ગુણ્યા 8² એના બરાબર 128d², 8 ગુણ્યા 8² એટલે 64 એના બરાબર 128d². તો 64 ગુણ્યા 8 કરીએ તો 8 ચોક 32 નો બગડો વધે એવી 3, 6 અઠ્ઠા 48 ને 3 51 એટલે 512 એના બરાબર 128d². હવે અહીંયા જુઓ આપણે શું મળ્યું? તો કે આપણને મળ્યું છે અહીંયા 128d² બરાબર 512. d² ને સૂત્રનો કરતા કરી દઈએ તો 512 ના છેદમાં 128 એના અડધા કરો તો 512 ના અડધા થશે, 500 ના અડધા 250 અને 12 ના અડધા 6 એટલે 256 ના છેદમાં 128 ના અડધા થાય 64. હજી આગળ આપણે અડધા કરીએ તો કેટલા થાય? તો કે 256 ના અડધા કરો તો 250 ના અડધા કરીએ આપણે તો થશે 125 અને એમાં 6 ના અડધા 3 એટલે 128 અને 64 ના અડધા કરો તો થશે 32. હજી આપણે અડધા કરીએ એટલે 32 ચોક 128 થાય તો આપણને d² બરાબર કેટલા મળ્યા? તો કે d² બરાબર મળ્યા આપણને 4. તેથી d બરાબર કેટલા થાય? તો કે d બરાબર આનું વર્ગમૂળ કાઢો તો 4 નું વર્ગમૂળ આવશે +-2. તો આપણને d બરાબર મળ્યા +-2. અહીંયા આપણને a ની કિંમત મળી ગઈ છે અને અહીંયા આપણને d ની કિંમત મળી ગઈ છે, પણ d ની આપણને અલગ અલગ બે કિંમત મળી, એકવાર +2 અને -2.
હવે માની લો કે અહીંયા આપણને અલગ અલગ બે જવાબ મળશે. હું a 8 લઉં અને d + 2 લઉં તો સમાંતર શ્રેણી આમ સમાંતર શ્રેણી a બરાબર 2 અને d બરાબર a બરાબર 8 અને d બરાબર 2 માટે લઈએ આપણે તો આપણી પાસે શ્રેણી એવી છે કે a - 3d એટલે a ની જગ્યાએ લઈ લઉં હું 8 - 3d એટલે 3 ગુણ્યા d એટલે 2 કોમા a - d એટલે કે 8 - 2 a + d એટલે કે 8 + 2 અને પછી a + 3d એટલે a એટલે 8 + 3d એટલે 3 ગુણ્યા 2 તો આપણને શું મળશે તો કે તેથી 8 - 3 × 6 એટલે 8 માંથી 6 બાદ કરો એટલે 2 8 માંથી 2 ગયા એટલે 6 અને 8 ને 2 કેટલા થાય તો કે 10 અને 8 માંથી 3 × 6 8 ને 6 નો સરવાળો એટલે થશે 3 × 6 + 8 એટલે 14 બરાબર. આ આપણને સમાંતર શ્રેણી મળી જે આપણે આપવાની હતી પણ આપણે બે મળશે. એમાં પહેલી સમાંતર શ્રેણી મળી આપણને 2 6 10 અને 14 કોના માટે તો કે a બરાબર 8 અને d બરાબર 2 માટે. હવે હું અહીંયા લઈ લઉં કે આમ સમાંતર શ્રેણી a બરાબર 8 અને d બરાબર -2 માટે હવે -2 લઈએ તો શું થાય તો કે આપણી પાસે શ્રેણી એવી છે 8 - 3 એને ગુણ્યા -2 કોમા 8 - +2 કોમા 8 - 2 કોમા 8 + 3 ગુણ્યા -2 એટલે અહીંયા શું થશે તો કે તેથી 8 - +3 × 6 + 6 કોમા 8 ને 2 10 કોમા 8 માંથી 2 કરો એટલે 6 8 ± -3 × 6 એટલે -6 તો આપણને શું મળશે તો કે 8 ને 6 14 10 6 અને 8 માંથી 6 બાદ કરો તો 2 બરોબર. તો આપણને આ પ્રકારની બે સમાંતર શ્રેણીઓ મળશે જે થયો આપણો જવાબ.